મહત્વના સમાચારથી શરૂઆત કરીશું, જ્યાં દેવ દિવાળીએ જ રાજ્યના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં અનેક વિસ્તારોમાં અનુભવાયો છે આંચકો। પાલનપુર, અંબાજી અને પાટણમાં અનુભવાયો છે ભૂકંપનો આંચકો। માઉન્ટ આબુ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે। વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા, તો સુરેન્દ્રનગર, પાટડી, વઢવાણમાં પણ ભૂકંપ આવ્યો। રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે અને 10 સેકન્ડ સુધી આ ભૂકંપ આવ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે। તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે અને આંચકાથી લોકો ઘરની બહાર નીકળી આવ્યા તેવા અનેક સમાચાર ગુજરાતભરથી સામે આવી રહ્યા છે। સંવાદદાતા સુનિલ પટેલ પાટણથી જોડાયા છે। સુનિલ, પાટણથી નજીક કેન્દ્રબિંદુ નોંધાયું છે, હાલ પાટણમાં શું સ્થિતિ છે? લોકો ઘરની બહાર નીકળ્યા છે તેવા પણ અહેવાલ? ચોક્કસ હાર્દિક, કહી શકાય તો આજે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપનો ખૂબ જ ભારે આંચકો અનુભવાયો છે। ખાસ કરીને કહી શકાય તો દેવ દિવાળીએ આ ઘટના બનતા જ કહી શકાય તો ખૂબ જ લોકો પણ ભયભીત બન્યા છે। ખાસ કરીને જે રીતે ભૂકંપના આંચકાની વાત કરવામાં આવે તો માત્ર પાટણ શહેરથી 13 કિલોમીટરના અંતરે ભૂકંપનું કેન્દ્ર બિંદુ એટલે કે પાટણનું સેવાડા ગામ છે, પાટણ તાલુકાનું સેવાડા ગામ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ સામે આવ્યું છે। ખાસ કરીને રિક્ટર સ્કેલ પર 4.2ની જે તીવ્રતાનો 10 સેકન્ડ સુધીથી વધુ આ આંચકો અનુભવાયો તો લોકોમાં એટલો ભય હાલમાં છે, કેમ કે શહેરથી નજીક છે, ગ્રામ્ય વિસ્તારમાં છે, તેમ છતાં શહેરથી નજીક છે અને આ જે આંચકો હતો જે લગભગ 10 સેકન્ડથી વધુ હોવાના કારણે લોકો જે હાલ દેવ દિવાળીના માહોલમાં હતા તેમજ ક્યાંક ના ક્યાંક જે મહેમાનો પણ એકબીજાના ઘરે જે હાજર હતા, એટલે આ દરમિયાન જ્યારે આંચકો અનુભવતા તાત્કાલિક પાટણ શહેરની જો સ્થિતિની વાત કરવામાં આવે તો મોટા ભાગના પાટણ શહેરના જે એપાર્ટમેન્ટો છે, જે ફ્લેટો છે, તેમજ જે મકાનો છે તેમાંથી લોકો બહાર નીકળી ગયા છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને। તો બીજી બાજુ હાલમાં જે રીતે પાટણ શહેરની પણ વાત કરવામાં આવે, જે રીતે અપડેટ મળી રહી છે તેમાં પણ સામે આવ્યું છે કે પાટણ શહેરમાં કેટલાક ફ્લેટો છે ત્યાંની મકાનોના જે આપણે દ્રશ્યો જે જોઈ રહ્યા છો સ્ક્રીન પર એક્સપ્લોઝ છે કે જે મકાનોને ફ્લેટમાં જે ઉપરના જે ભાગના જે ભાગ હોય છે ત્યાં પણ એ ક્યાંક ના ક્યાંક નુકસાન પહોંચ્યું છે। દિવાલોમાં પણ ક્યાંક ના ક્યાંક મોટી તિરાડો પડી છે। હજુ સુધી તંત્રએ કોઈ કામગીરી હાથ નથી ધરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો છે, તેમ છતાં પણ કોઈ માહિતી સામે નથી આવી। પરંતુ હાર્દિક, જે રીતે ભૂકંપનું જે કેન્દ્ર કહી શકાય તો પાટણ છે, પાટણથી માત્ર 13 કિલોમીટરના અંતરે, એટલે ખૂબ જ મોટી અસર છે કહી શકાય તો પાટણ જિલ્લામાં પડી છે। હાર્દિક, બિલકુલ સુનિલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરેન્દ્રનગરથી જે પ્રમાણે સાજિદ બેલીન સંવાદદાતા જોડાયા છે। સાજિદ,